ધોરણ 4 પાઠ 1ના સવાલ જવાબો. પહેલું, ખિસ્સુ કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? તો આપણે પાઠમાં જોયું કે ખિસ્સુ 2 વાર રડે છે. બુસ્કોટભાઈએ એને ગંદુ કહ્યું અને ગંદાતું કહ્યું ત્યારે, અને દરજીભાઈએ તેને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે રડે છે. બીજો સવાલ, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે અને કઈ રીતે? તો આપણે સૌએ જોયું કે ખિસ્સાને સુરતદાદા સૂકવીને રાજી કરે છે, તેમજ દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે, અને ધોબીભાઈ તેના પરથી કરચલી દૂર કરીને ઇસ્ત્રી ફેરવીને કરચલી દૂર કરીને રાજી કરે છે. સવાલ નંબર 3, કોણ ખિસ્સા ઉપર એક પર વાર ખીજાતું નથી અને તેઓ ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? તો સુરતદાદા ખિસ્સા ઉપર એક પણ વાર ખીજાતા નથી, તેઓ ખિસ્સાને બચુડા, બચુકડા કહીને બોલાવે છે. ચોથો સવાલ, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાત પરથી ખબર પડે છે? તો આપણે શું જોયું કે ધોબી કાકાનો સ્વભાવ કેવો હતો? માયાળુ છે. ખિસ્સુ જ્યારે રડતું એમની પાસે આવે છે ત્યારે ધોબી કાકા કહે છે, એમ વાત છે, અહીંયા આવ, તારી કરચલી ચપટી વગાડીને શું કરી દઉં. આમ કહીને આ વાત પરથી ખબર પડે છે આપણને કે ધોબી કાકા માયાળુ છે. પાંચમો સવાલ, ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? તો ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાર્તામાં બુસ્કોટભાઈ સાથે રહેવું અથવા બુસ્કોટ પર બેસવું એમ 2 રીતે કહેવાય છે. છઠ્ઠું, ખિસ્સુ ફેરફૂટરથી શા માટે ફરે છે? તો દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પહેરવાની મજા પડે છે, તેથી ખુશ થઈને ફેરફૂટરથી ફરે છે. સાતમો સવાલ, ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જુએ તો હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? બરાબર. તો ખિસ્સુ નીરજભાઈ સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો ગંદુ તો થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સુ ગમતું નથી. આઠમો સવાલ, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ વસ્તુ રાખશો? તો હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવા એ ઉપયોગી થાય અને સરળતા રહે છે. હવે આપણે વિશેષ પ્રશ્નોત્તરીમાંથી નીચેના 1-2 વાક્યમાં ઉત્તર જોઈશું. બુસ્કોટભાઈએ ખિસ્સાને કેવું કહ્યું? બુસ્કોટભાઈએ ખિસ્સાને રખડું, ગંદુ અને ગંદાતું કહ્યું. બીજું, ખિસ્સુ સુરતદાદાથી કેમ ડરી ગયું? ખિસ્સુ સુરતદાદાની લાંબી મૂછો જોઈને ડરી ગયું. ત્રીજું, ખિસ્સા ઉપર કોણે વહાલથી હાથ ફેરવ્યો? તો ખિસ્સા ઉપર સુરતદાદાએ વહાલથી હાથ ફેરવ્યો. ચોથું, ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી? કેવી રીતે? તો ખિસ્સાની કરચલી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી તેના ઉપર ફેરવીને દૂર કરી આપી. હવે 2-3 વાક્યના પ્રશ્નોનો જવાબ જોઈશું. પહેલો સવાલ, નીરજભાઈને કેવું ખિસ્સું ગમે છે? તેમણે ખિસ્સાને કેમ કાઢી મૂક્યું? તો નીરજભાઈને ચોખ્ખું અને નવું ખિસ્સું ગમે છે. ખિસ્સું ગંદુ અને ગંદાતું હતું એટલે નીરજભાઈ તેને કાઢી મૂક્યું. બીજો સવાલ, ખિસ્સું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું? તો બુસ્કોટભાઈએ ખિસ્સાને ગંદુ અને ગંદાતું કહ્યું, તેથી ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટીપા પડવા લાગ્યા. આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું અને એના ઉપરની ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ એટલે ચોખ્ખું થઈ ગયું, એટલે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. ત્રીજો સવાલ, નીરજભાઈનો નવો બુસ્કોટ પહેરી ક્યાં જાય છે? નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય, નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી રમવા જાય, નીરજભાઈ નવો બુસ્કોટ પહેરીને સૂઈ જાય. હવે આપણે કેટલાક ખરા ખોટા જોઈશું. પહેલું, ખિસ્સાના આંસુથી તળાવ ભરાઈ ગયું. ખોટું. દરજીભાઈએ ખિસ્સાને સૂકવી નાખ્યું. ખોટું. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાના માથે મૂકી દીધી. ખરું. ધોબીભાઈએ ખિસ્સાને થેન્ક યુ કહ્યું. ખોટું. ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. ખરું. હવે વાક્ય કોણ બોલે છે તે જ બોલવાનું. એ બચુડા, બીસ નહીં, આવું કોણ બોલે છે? સુરતદાદા. મને તમારી સાથે બહુ ગમે છે બોલે છે ખિસ્સુ. ત્રીજું, હવે તું વહાલું લાગે છે બચુકડા, આવું કોણ બોલે છે? સુરતદાદા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વળ્યું? આવું કોણ બોલે છે? ધોબીભાઈ. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર, એવું કોણ બોલે છે? દરજીભાઈ. હવે કૌંસમાં આપેલા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યાને લાંબી મૂછો હતી, સુરતદાદાને. ખિસ્સુ ખાલી જગ્યાના બુસ્કોટ પર ચોંટીને ગયું, તો નીરજભાઈના. બીજું, ખાલી જગ્યાએ ખિસ્સાને દુકાનમાંથી કાઢી નાખ્યું, તો દરજીભાઈએ હાંકીને કાઢી નાખ્યું હતું ને. ચોથું, ખિસ્સુ ખાલી જગ્યાના ખોળામાં બેસી ગયું, તો કોના ખોળામાં? સુરતદાદાના. ખિસ્સાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી, ધોબીભાઈએ. ચાલો, જો વાક્ય સાચું હોય તો ફાકડું અને ખોટું હોય તો ગપલું બોલવાનું છે. પહેલું, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. ગપલું, કારણ કે ખોટું વાક્ય છે. ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. ફાકડું, કારણ કે સાચું વાક્ય છે. પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું. ફાકડું, કારણ કે સાચું વાક્ય છે. ચોથું, સુરતદાદાએ ખિસ્સાને સાથે ગુસ્સાથી વાત કરી. ખોટું. ગપલું,
સુરત દાદાની ગરમીથી દઝાઈ જતાં ખિસ્સાની ચીસ પડાઈ ગઈ. ખોટું, ગપલું. દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. ફાકડું, સાચું, કાઢી મૂક્યું હતું ને. 7. ડોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું. ફાકડું, સાચું. ખિસ્સું હવે નીરજભાઈની સાથે જ રહે છે. ફાકડું, સાચું. આવું કોણ બોલી શકે? નીચેના વાક્ય. અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. નીરજભાઈ. આવ દીકરા, બીજ નહીં. સુરત દાદા. એ બચ્ચું, ચલ ભાગ અહીંયાથી. દરજીભાઈ. ઓ માં, બહુ ગરમ લાગે છે. ખિસ્સું બોલે છે. એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા કપડાં ઉપર. દરજીભાઈ બોલે છે. ચલો, પ્રશ્ન 7. ખિસ્સું આવું કોને કહે છે? ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસીને જ જઈશ. બુસ્કોટભાઈને ખિસ્સું કહે છે. સોરી, મારા લીધે તને બધા પલળી ગયા. ધૂળને કહે છે. બરાબર. ખિસ્સું કહે છે, મનેય તમે અને તમારા કપડાં ખૂબ ગમે છે. એવું કોને કહે છે? નીરજભાઈને. ખિસ્સું, તમે દેખો છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા. આવું ખિસ્સું કોને કહે છે? સુરત દાદાને. કોઈ મને પાસેથી નથી રાખતું, એટલે મને દુઃખ થાય છે. આવું ખિસ્સું કોને કહે છે? બુસ્કોટભાઈને.